સ્થાનિક સ્વરાજના જંગ વિશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ વિપક્ષ આક્રમક મૂડમાં છે। કોંગ્રેસે ચૂંટણીની જાહેરાતમાં વિલંબ કર્યો હોવાનો આક્ષેપ લગાવ્યો। ધાનેરાની ચૂંટણી જાહેર ન થતા વિપક્ષે અનેક સવાલ ઉઠાવ્યા છે। વિપક્ષ નેતા અમિત ચાવડાએ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે અને આજે જ્યારે ચૂંટણીની જાહેરાત થઈ છે ત્યારબાદ વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત બાદ વિપક્ષ હવે આક્રમક મૂડમાં જોવા મળી રહ્યો છે। ચૂંટણીની જાહેરાતમાં વિલંબ કર્યો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। લાંબા સમયની રાહ જોયા પછી પણ આજે રાજ્ય ચૂંટણી પંચ તરફથી જે જાહેરાત કરવામાં આવી ખરેખર નિરાશાજનક છે। એટલા માટે કે હજુ પણ ખેડા જિલ્લા પંચાયતની ચૂંટણી ક્યારે થશે જાહેર કરવામાં નથી આવ્યું। હજુ પણ કેટલીક નગરપાલિકા જેમ કે બોરસદ હોય, સોજિત્રા હોય કે અન્ય નગરપાલિકાઓમાં પણ આજે વહીવટદાર છે ત્યાં ક્યારે ચૂંટણીઓ થશે એની કોઈ તારીખો જાહેર કરવામાં નથી આવી। 7,000 કરતા વધારે ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદારો છે। એ ગામના લોકોને ક્યારે વહીવટદારોના શાસનમાંથી મુક્તિ મળશે એની કોઈ તારીખો આજે જાહેર કરવામાં નથી આવી। ચૂંટણી રાજ્ય સરકારે ઘણી લેટ કરી છે। કોઈને કોઈ બહાનાઓ કાઢીને ચૂંટણીને પાછળ લઈ જવાનો રાજ્ય સરકારનો પ્રયત્ન હતો, પરંતુ પ્રજા આક્રોશને ધ્યાનમાં રાખી એમને ચૂંટણી આપવી પડી છે। કોંગ્રેસ પાર્ટી ચૂંટણી પંચના નિર્ણયને આવકારે છે। આવતા દિવસોની અંદર કોંગ્રેસ પાર્ટી આખા ગુજરાતની અંદર તમામ નગરપાલિકાઓ એકલા હાથે ચૂંટણી લડવાના છે અને ચૂંટણી જીતવા માટેનો કોંગ્રેસનો પ્રયત્ન રહેશે। જામનગર